नमस्कार खेडूत मित्रों, मैं आज चोयला गांव में अपने एक खेडूत मित्र के पास आया था। इन्होंने अपने वेलाग्रो का सोल्यूशन यूज किया है और आपसे पूछते हैं, आपका नाम मोटा भाई? समीर भाई पटेल, चोइला गांव चोइला। तो स्टार्टिंग में आपने क्या क्या चीज़ें लगाई थी वेलाग्रो की? शुरू में गुजराती था ना। हाँ, गुजराती चाले। शुरुआत में अमे आपी तो रेडी फार्म आपी दो और 20-20 बना जोड़े 20 આપી દો 20 અને પછી થોડા ટાઈમ પછી 10 દિવસ પછી કેન્ડલ રૂટ આપ્યો. ઓકે. તો કેન્ડલ રૂટ થી આ વ્હાઇટ રૂટમાં બહુ જ ફરક પડી ગયો છે. નવા મૂળ જે આવવા જોઈએ જબરજસ્ત આવેલા છે અને નવા મૂળ આવ્યા પછી પ્લાન્ટનો ગ્રોથ બહુ ફાસ્ટ ચાલ્યો ઉપરથી. બરાબર. ત્યાર પછી કેન્ડલ રૂટ આપ્યા પછી અમે ફ્લાવરિંગ સ્ટેજે આવવાની એકાદ વારો અમે મરચીનો વીણ્યા પછી અમે એમસી સેટ અને કેલ્બેટ સી બંનેનો સ્પ્રે 40 ml પ્રમાણે સ્પ્રે કર્યા પછી આ 7 દિવસ થઈ ગયા અને ફ્લાવરિંગ જબરજસ્ત છે પ્લાન્ટમાં. બરાબર. અને ત્યાર પછી થોડું વાતાવરણ ખરાબ હતું તો થોડા પ્લાન્ટ સ્ટ્રેસ કન્ડિશનમાં લાગતા હતા તો અમે મેગાફોલ 40 ml ઇન્સેક્ટિસાઇડ જોડે આપ્યું હતું. મેગાફોલના આપ્યા પછી પ્લાન્ટમાં એકદમ એનો આખો પ્લાન્ટનો ગ્રોથ અને પ્લાન્ટ એકદમ સ્ફૂર્તિલા દેખાય છે. ગ્રીનરી તમે સારું ગ્રીનરી બી મેગાફોલ માર્યા પછી એકદમ પ્લાન્ટમાં જબરજસ્ત ગ્રીનરી આવી ગઈ છે. બરાબર. અને મચ્છીનો વિકાસ બી બહુ ફાસ્ટ થાય છે. અમારે ટોટલ 8 વીઘા છે. ફર્સ્ટ વીની અમારી 50 બેગ નીકળી હતી 20 કિલોની. બરાબર. અને આ વખતે બીજું સેકન્ડ અમારું જે પિકિંગ ટાઈમ આવ્યો તો સેકન્ડમાં અમારે લગભગ 300 બેગ નીકળ્યા છે. બરાબર. અને આ વખતે અમને એવું લાગે છે કે લગભગ 500 પ્લસ કદાચ નીકળશે. બરાબર. કે ગયા વખત કરતો અત્યારે મરચાં બહુ બેઠેલા એવું લાગે છે. આ વખતે મરચાં બહુ સારા નીકળશે અને વેલાગ્રોની દરેક પ્રોડક્ટ જબરજસ્ત રિઝલ્ટ છે. બરાબર. અત્યારે એનું અમારે બીજા 2-3 એના બ્રેકડ્રીલના અને બધા સ્પ્રે આપવાના હજુ બાકી છે. અને સાહેબનું કેવું છે કે આ ટાઈમે તમે વીમા આપો તો રિઝલ્ટ સારું મળશે. બરાબર. એટલે અત્યાર સુધી અમે એની 3-4 પ્રોડક્ટ વાપરી છે પણ 4 પ્રોડક્ટનું જબરજસ્ત રિઝલ્ટ છે. નીચે વ્હાઇટ રૂટમાં, ઉપર પ્લાન્ટના એના પાન, એનો એકદમ પાનની કિનારી બધામાં બહુ જ ફરક છે. બરાબર. એટલે બહુ સરસ છે.